વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. અમારા સુરતના નારાયણ મુનિદેવ સત્સંગ મંદિરના અમારા આત્મીય બંધુ ભાઈ શ્રી અતુલભાઈએ અમને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, જગતમાં સૌથી મોટો પાપી કોણ અને તેની કઈ ગતિ થાય છે? આ વિષય પર આપ થોડો પ્રકાશ કરો. તો આ પ્રમાણે અતુલભાઈએ અમને પ્રશ્ન કર્યો તો તેનો ઉત્તર શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 78મા અધ્યાયના 27મા શ્લોકમાં બળદેવજીએ આપેલો છે. ત્યાં બળદેવજી ઋષિમુનિઓને કહે છે કે વધ્યા મે ધર્મ ધ્વજીનસ્તે હિ પાતકીનો અધિકાહા. અર્થાત કે જે લોકો ધર્મનું ચિહ્ન ધારણ કરે છે પરંતુ ધર્મનું પાલન કરતા નથી અને અધર્મનું આચરણ કરે છે તે સૌથી વધુ પાપી છે. આ પ્રમાણે બળદેવજી અહીં સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે જે લોકો ધર્મનું ચિહ્ન ધારણ કરે છે અને છતાં પણ ધર્મનું પાલન નથી કરતા તે સૌથી મોટા પાપી છે. અને આવા પાપી મનુષ્યની કઈ દુર્ગતિ થાય છે તો એ સંબંધમાં મનુ મહારાજ મનુસ્મૃતિના 4th અધ્યાયની અંદર કહે છે કે ધર્મ ધ્વજી સદા લુબ્ધો હિંસકો વિષયાત્મક વેદ વિક્રય જીવી ચ સયાતિ નરકમ ધ્રુવમ. અર્થાત કે જે મનુષ્ય બહારથી ધર્મનો વેશ ધારણ કરે છે પરંતુ અંદરથી લોભી હોય, હિંસક હોય, વિષયાસક્ત હોય અને વેદ ધર્મનો વેપાર કરીને જીવન ચલાવે છે એવા મનુષ્ય નિશ્ચિતપણે ઘોર નરકને પામે છે. શ્રીમદ ભાગવત ના 7મા સ્કંદમાં સુખદેવજી મહારાજ કહે છે નૈતાન વિહાય કૃપણાન વિમુખાન કલુષાત્મનઃ નાદ્યપી સ્પૃશતે ભક્તિર નરકાયોપપદ્યતે. અર્થાત કે જે મનુષ્ય અંદરથી કલુષિત છે, ભગવાનથી વિમુખ છે અને માત્ર દેખાવ માટે ધર્મનું આચરણ કરે છે તેને સાચી ભક્તિ સ્પર્શ કરતી નથી અને તે નરકને યોગ્ય બને છે. આ પ્રમાણે અહીં સુખદેવજી મહારાજ પણ કહે છે કે જીવલ દેખાવ પૂરતા ધર્મનું આચરણ કરે છે એ બધા જ લોકો ઘોર નરકને પામે છે. મહાભારતના શાંતિ પર્વમાં ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે ધર્મ વેશ ધરાયેતુ પાપાચાર પરાયણઃ તેસામ લોકોસી નાન્યત્ર નરકેશુ પતંતિ દે. અર્થાત કે જે લોકો ધર્મનો વેશ ધારણ કરીને પાપમય આચરણમાં લીન રહે છે તેમનું પરલોકમાં કોઈ સદભાવ થતો નથી. અર્થાત કે એ લોકોની સદગતિ થતી નથી અને તેઓ ઘોર નરકની અંદર જાય છે. આ પ્રમાણે ગંગાપુત્ર ભીષ્મ પણ એવું કહે છે કે ધર્મનો વેશ ધારણ કરીને જે પાપમય આચરણમાં લીન રહે છે એ લોકો ઘોર નરકને પ્રાપ્ત થાય છે. ગરુડ પુરાણ પ્રેત ખંડમાં શ્રીમદ નારાયણ ભગવાન ગરુડજીને કહે છે કે ધર્મસ્ય મુખ વેશેણ યો અધર્મ સમાચરેત સ યાતિ રૌરવમ ઘોરમ યાવત કલ્પ ક્ષયાત. અર્થાત કે જે મનુષ્ય ધર્મના વેશથી અધર્મનું આચરણ કરે છે તે ભયંકર રૌરવ નરકમાં કલ્પાંત સુધી દુઃખ ભોગવે છે. રૌરવ નરક એટલે બધા જ નરકોમાં શિરમોર નરક કહેવાય છે. તો જે લોકો ધર્મનું આચરણ
કરતા નથી અને કેવલ ધર્મનો વેશ ધારણ કરે છે, તો એવા લોકો રૌરવ નરકની અંદર જાય છે, એવું શ્રીમદ નારાયણ ભગવાન પોતાના સ્વમુખે કહી રહ્યા છે. માટે જે લોકોએ ધર્મના ચિહ્ન ધારણ કરેલા છે, એવો એ તો અક્ષુણ ધર્મનું આચરણ કરવાનું છે, પરંતુ દેખાવ પૂરતા ધર્મનું આચરણ નથી કરવાનું. કારણ કે જે લોકો ધર્મનો વેશ ધારણ કરીને પણ અધર્મનું આચરણ કરે છે, એ જગતની અંદર સૌથી મોટા પાપી છે, એવું બળદેવજી મહારાજ શ્રીમદ ભાગવતમાં કહે છે. માટે ધર્મધ્વજી નથી બનવાનું, પરંતુ અંદર અને બહારથી ધર્મનું આચરણ કરવાનું છે. જેવું ન હોય તેવું જ એને પોતાની ક્રિયાની અંદર રાખવાનું છે. જો ઉપર છલ્લો કેવલ ધર્મ રાખશો અને મનથી વિષયોનું ચિંતન કરશો, તો પછી ઘોર નરકમાં જતા કોઈ પણ તમને અટકાવી શકશે નહીં. એ જ વાત અહીંયા મહાત્માઓએ કહેલી છે. તો બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે અને ધર્મનું ચિહ્ન ધારણ કરી ધર્મનું આચરણ કરે, પરંતુ અધર્મનું આચરણ ક્યારેય પણ ન કરે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.